टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. મેટા કંપનીએ હાલમાં એક એવી જાહેરાત કરી જેનાથી આખા દેશમાં ચર્ચા અને ચિંતા બંને જાગે છે. આ જાહેરાત હતી આપણી રોજિંદી જિંદગીનો જો હિસ્સો બની ગયેલો છે ને એ વોટ્સએપ વિશે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા જુદા જુદા સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મ્સની માલિકી મેટા કંપનીની છે. ભારતમાં 50 કરોડ લોકો વોટ્સએપ વાપરે છે. સવારના ગુડ મોર્નિંગના મેસેજથી લઈને ફેમિલી ગ્રુપની પંચાયત સુધી, ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ, ઓફિસના બોસનો ઓર્ડર અને ક્યારેક તો સરકારી કામકાજ પણ આ જ એપ પર ચાલે છે. મેટાએ કહ્યું કે હવે વોટ્સએપ વાપરવા માટે તમારે કોઈને પોતાનો નંબર આપવાની જરૂર નહીં પડે. એના બદલે તમે એક નવું યુઝર નેમ કે હેન્ડલ બનાવી શકશો. ટૂંકમાં કહીએ ને તો ડિજિટલ દુનિયામાં તમારી ઓળખનું એક તદ્દન નવું સરનામું બનશે. જો કે આ નવું સરનામું હજુ તો બને એ પહેલાં જ જાહેરાતના ગણતરીના દિવસોમાં જ અથવા તો ગણતરીના કલાકોમાં ભારત સરકારે આ દરવાજો ધડામ દઈને બંધ કરી દીધો. એટલે કે હાલના તબક્કે સરકારે આ ફીચરના અમલને રીતસરનો અટકાવી દીધો છે. હવે વાત જાણે એમ છે કે આ નવી સુવિધા પાછળ જેટલી સગવડ દેખાતી હતી ને એટલી જ મોટી આફત પણ છુપાયેલી છે. સામાન્ય યુઝર માટે આ ફીચર બહુ મસ્ત લાગતું હતું. કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત કરવી હોય તો નંબર આપવાની ઝંઝટ જ નહીં, બસ યુઝર નેમ આપી દો એટલે કામ પૂરું. પ્રાઇવસીના મામલે આ એક મોટું સ્ટેપ હતું. પણ સરકારી એજન્સી અને સુરક્ષાની દ્રષ્ટિએ જો જોઈએ ને તો ચિત્ર તદ્દન અલગ હતું. સરકારને ચિંતા એ વાતની છે કે જો ફોન નંબર વગર જ વોટ્સએપ એકાઉન્ટ ચાલવા લાગશે તો ઓનલાઈન ફ્રોડ, ફેક ન્યૂઝ અને ગુનાખોરી કરનારા તત્વોને પકડવા મુશ્કેલ બની જશે. અત્યારે કોઈ ગુનો થાય ને તો ફોન નંબરના આધારે પોલીસ જે તે વ્યક્તિ સુધી પહોંચી શકે છે. પણ માત્ર એક યુઝર નેમના સહારે ગુનેગારને શોધવામાં બહુ મુશ્કેલી પડે. હવે તમને આખી વાત કુલ 10 પ્રકરણમાં રજૂ કરીશું. સૌથી પહેલાં પ્રકરણનું નામ છે ફરિયાદ. સરકાર જ નહીં, લોકો પણ ફરિયાદ કરવા લાગ્યા. વાત માત્ર સરકાર પૂરતી સીમિત રહી નહીં, પણ હવે તો સામાન્ય જનતાને પણ આ નવા ફીચર સામે મોરચો માંડવો પડ્યો. લોકો ફરિયાદો કરે છે કે અમને અમારા ઓરિજિનલ નામ જ મળતા નથી. હવે વિચાર કરો, કોઈ ભાઈનું નામ રમેશ પટેલ હોય અને એ નામ ઓલરેડી કોઈએ લઈ લીધું હોય તો તેણે ફરજિયાત કંઈક ભળતું જ નામ રાખવું પડે. આના કારણે સૌથી મોટી મુસીબત એ ઊભી થઈ શકે કે જ્યારે કોઈને મેસેજ મોકલવાનો હોય ને કે કોઈની સાથે વાત કરવાની હોય ત્યારે સામેવાળો માણસ કન્ફ્યુઝ થઈ જાય કે આ અસલી રમેશભાઈ છે કે કોઈ નકલી બહુરૂપી. હજુ તો અનેક ભોળા લોકોને એ જ ગતાગમ નથી પડતી કે આ નવું યુઝર નેમ વળી કઈ ભલા છે. આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ પણ આવી જ ફરિયાદ કરી અને આ ફરિયાદ કરતાં એક પોસ્ટમાં લખ્યું કે વોટ્સએપ યુઝર નેમ ફીચર શરૂ કરી રહ્યું હોવાથી મેં આજે મારું યુઝર નેમ નોંધવાનો પ્રયાસ કર્યો. હું સંપૂર્ણપણે સમજું છું કે મનીષ સિસોદિયા કંઈ અનોખું નામ નથી, તેથી મારા નામના વિવિધ યુઝર નેમ્સ અગાઉથી કોઈએ રાખી લીધા હોય એ સ્વાભાવિક છે. પરંતુ મને આશ્ચર્ય ત્યારે થયું જ્યારે મારા નામ સાથે આપ જોડીને બનાવવામાં આવેલા લગભગ તમામ યુઝર નેમ્સ પણ પહેલેથી જ લઈ લેવામાં આવ્યા હતા. જ્યાં સુધી મારી જાણકારી છે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા બીજા કોઈ મનીષ સિસોદિયા છે જ નહીં. આવી સ્થિતિમાં જો આ યુઝર નેમ્સ જ કોઈ અન્ય વ્યક્તિએ રાખી લીધા હોય તો એનાથી નકલી ઓળખ બનાવી લોકોને ગેરમાર્ગે દોરવાની શક્યતા રહે છે. હું વોટ્સએપ અને મેટાને આ મામલે તપાસ કરવા તેમજ જાહેર હસ્તીઓની ઓળખનો દુરુપયોગ અટકાવવા માટે યોગ્ય વેરિફિકેશન અને ફરિયાદ નિવારણ વ્યવસ્થા અમલમાં મૂકવાની અપીલ કરું છું, જેથી યુઝર્સને નકલી ઓળખના જોખમથી સુરક્ષિત રાખી શકાય. હવે બીજા પ્રકરણનું નામ છે વિશેષતા. આ પ્રકરણમાં અમે તમને સમજાવીશું કે આ નવા ફીચરની વિશેષતા આખરે શું છે. આ નવી યુઝર નેમ સિસ્ટમ હેઠળ કોઈ પણ યુઝર પોતાનું એક ખાસ હેન્ડલ રિઝર્વ કરી શકશે. આ યુઝર નેમ 3 થી 35 કેરેક્ટરનું હોઈ શકે, જેમાં
અક્ષરો, આંકડા અને અંડરસ્કોર વાપરી શકાશે, પણ ઓછામાં ઓછો એક અક્ષર હોવો એ ફરજિયાત છે. એમાં કોઈ સ્પેશિયલ સિમ્બોલ કે સ્પેસ નહીં ચાલે. એટલું નહીં, કોઈ વેબસાઇટના નામે લોકો સાથે છેતરપિંડી ન થાય માટે www.com કે .net જેવા શબ્દો રાખવા પર પણ મનાઈ છે. મેટા તરફથી કહેવામાં આવ્યું હતું કે એકવાર તમારું આ યુઝરનેમ બની ગયું પછી તમારે કોઈને પોતાનો પર્સનલ નંબર આપવાની બિલકુલ જરૂર જ નથી. કોઈ અજાણી દુકાન હોય, સોસાયટીનું ગ્રુપ હોય કે પછી કોઈ બિઝનેસ મિટિંગમાં મળેલી વ્યક્તિ, બધાને બસ આ હેન્ડલ આપી દો એટલે વાર્તા પૂરી. તમારો નંબર એકદમ છુપો અને સેફ રહેશે. આ સિસ્ટમને સુરક્ષિત રાખવા માટે મેટા કંપનીએ થોડી કડક કિલ્લેબંધી પણ કરી છે. જેમ કે આમાં કોઈ પબ્લિક ડિરેક્ટરી નહીં હોય, એટલે સોશિયલ મીડિયાની જેમ કોઈ પણ વ્યક્તિ તમને સર્ચ કરીને શોધી નહીં શકે. જો કોઈને તમારી સાથે વાત કરવી હશે તો તેની પાસે તમારું એકદમ સાચું અને પરફેક્ટ યુઝરનેમ હોવું જરૂરી છે. હવે સૌથી મજાની વાત એ છે કે તમે ઈચ્છો તો ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક જેવું જ સેમ યુઝરનેમ અહીં પણ નાખી શકશો અને મેટાના એકાઉન્ટ સેન્ટરથી બધું જ એકસાથે લિંક પણ કરી શકશો. આ તો થયા ફીચરના ગુણગાન. હવે ત્રીજા પ્રકરણ પણ આગળ વધીએ, જેનું નામ છે નોટિસ. ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે મેટા કંપનીને એક ઓફિશિયલ નોટિસ ફટકારી. મેટાને માત્ર 3 દિવસનો સમય મળ્યો. સરકારે કહી દીધું કે આ યુઝરનેમ સિસ્ટમ કઈ રીતે કામ કરશે તેની વિગતો આપો અમને. એટલું નહીં, હાલ ભારતમાં ફીચર લોન્ચ કરવા પર સરકારે સદંતર બ્રેક મારી દીધી. હવે ચોથા પ્રકરણ પર આગળ વધીએ, જેનું નામ છે ટેલિગ્રામ. આ સમગ્ર વિવાદમાં ટેલિગ્રામનું નામ લેવામાં આવી રહ્યું છે. હવે ટેલિગ્રામ અને વોટ્સએપ વચ્ચે સરખામણી કરવામાં આવી રહી છે. ટેલિગ્રામે શરૂઆતથી જ પોતાની ઓળખ અલગ રીતે ઊભી કરી હતી. ત્યાં ફોન નંબર વગર માત્ર યુઝરનેમથી કામ ચાલી જાય છે. ભારતમાં અનામી ઓળખ લોકોના મગજમાં એક મોટા કૌભાંડ સાથે જોડાઈ ગઈ અને એ હતું મેડિકલ પ્રવેશ પરીક્ષા એટલે કે નીટનું પેપર લીક કૌભાંડ. આ પેપર લીકની તપાસ કરનારા અધિકારીઓ જ્યારે કૌભાંડીઓ સુધી પહોંચવા માંગતા હતા ને ત્યારે તેમને ટેલિગ્રામના અનેક યુઝરનેમ્સ મળ્યા. આ યુઝરનેમ્સ બનાવનારની ઓળખ પુરવાર કરવી મુશ્કેલ હતી. હવે સરકાર માની રહી છે કે યુઝરનેમના ફીચરના લીધે વોટ્સએપ પણ બીજું ટેલિગ્રામ જ બની જશે. હવે પાંચમા પ્રકરણ પર આગળ વધી, જેનું નામ છે તપાસ. ભારત સરકારના નિયમો હેઠળ મોટી સોશિયલ મીડિયા કંપનીઓ પર એક મોટી જવાબદારી હોય છે, જેને ટ્રેસેબિલિટી કહેવાય છે. આનો અર્થ એ થાય કે જ્યારે કોઈ ગંભીર ગુનો બને ત્યારે પોલીસ કે સીબીઆઈ આદેશ આપે ત્યારે મેસેજ મોકલનાર અસલી વ્યક્તિ કોણ છે તે શોધી આપવું પડે. વોટ્સએપની અત્યારની ફોન નંબરવાળી સિસ્ટમ ઈચ્છાએ કે અનિચ્છાએ આ ટ્રેસેબિલિટીની કરોડરજ્જુ રહી છે. એક ફોન નંબર સીધો સિમ કાર્ડ સાથે જોડાયેલો હોય છે. સિમ કાર્ડ તેના કેવાયસી દસ્તાવેજો સાથે અને એ દસ્તાવેજો કોઈ ચોક્કસ સરનામે રહેતા માણસ સુધી પહોંચાડે છે. હવે જો આ નવું યુઝરનેમ આવે ને તો એનાથી ઓળખ મેળવવાની આ આખી સાંકળ છે ને એ તૂટી જાય. અધિકારીઓને ચિંતા એ જ છે કે જ્યારે ગુનાની તપાસમાં એક મિનિટ કિંમતી હોય ને ત્યારે તપાસ કરનારાઓ આ જ સિસ્ટમના ભરોસે બેઠા હોય છે. ફોન નંબર હોય તો લોકેશન પણ ટ્રેસ થઈ શકે, એટલે જો નંબર જ ગાયબ થઈ જાય તો ગુનાઓ ઉકેલવામાં વાર લાગી શકે. હવે છઠ્ઠા પ્રકરણ પર આગળ વધીએ, જેનું નામ છે ખુલાસો. આ બધી ચર્ચા વચ્ચે મેટા કંપની તરફથી ખુલાસા કરવામાં આવી રહ્યા છે. જાણીતા લોકોના નામોને એડવાન્સમાં બુક કરાવી લેવાના અહેવાલને મેટા શુદ્ધ અફવા ગણાવે છે. મેટાએ એવો પણ દાવો કર્યો છે કે હસ્તીઓ અને સરકારી સંસ્થાઓના નામ સંપૂર્ણપણે સુરક્ષિત છે. મેટા તરફથી એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે લોકોની સુરક્ષા માટે વધારાનું લેયર ઉમેરવામાં આવ્યું છે. એને એક્ટિવેટ કરવામાં આવ્યા બાદ જો તમારી સાથે કોઈ નવી વ્યક્તિ કનેક્ટ થવા માંગતી હોય તો તેની પાસે યુઝરનેમ સિવાય યુઝરનેમ કી પણ હોવી જરૂરી છે. એના વિના તે તમને મેસેજ નહીં મોકલી શકે. એટલું નહીં, તમે આ કીને ગમે ત્યારે રિસેટ પણ કરી શકો છો. જો કોઈ વ્યક્તિ તમારા 4 આંકડાના યુઝરનેમ કીના ખોટા અંદાજ લગાવીને વારંવાર ટ્રાય કરશે તો તેને બ્લોક કરી દેવાશે. આ સાથે જ ઓટોમેટેડ સિસ્ટમ પર સતત નજર રાખશે કે કોઈ ખોટા નામે છેતરપિંડી કે દુરુપયોગ તો નથી કરી રહ્યું. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે દેશની મોટી હસ્તીઓ, સરકારી સંસ્થાઓ, સેલિબ્રિટીઝ અને મેટાના વેરીફાઈડ એકાઉન્ટ્સ નામના યુઝરનેમ અત્યારથી સુરક્ષિત કરી લેવાયા છે, જેથી તેના અસલી માલિક સિવાય બીજું કોઈ તેનો ખોટો ઉપયોગ ન કરી શકે. એટલું નહીં, તેના જેવા દેખાતા મળતા આવતા નામો પર પણ રોક લગાવી દીધી છે. કંપનીએ ભારપૂર્વક જણાવ્યું છે કે વોટ્સએપ વાપરવા માટે ફોન નંબર તો ફરજિયાત જોઈશે જ. યુઝરનેમ તો માત્ર એક વધારાની સુવિધા છે, નંબરનો વિકલ્પ નથી. હવે સૌથી રસપ્રદ વાત તો એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ તમારા યુઝરનેમનો ઉપયોગ કરીને તમને પહેલીવાર મેસેજ કરશે ત્યારે વોટ્સએપ સ્ક્રીન પર એક સ્પેશિયલ વિગતવાર કાર્ડ જોવા મળશે. આ કાર્ડમાં સ્પષ્ટ લખેલું હશે કે સામેવાળો મેસેજ કરનાર
નવું એકાઉન્ટ છે, તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં છે કે નહીં, તમારી વચ્ચે કોઈ કોમન ગ્રુપ છે કે નહીં, કે પછી કોઈ બીજા દેશમાંથી મેસેજ કરી રહ્યો છે કે નહીં, આ તમામ માહિતી ઉપલબ્ધ હશે. અત્યારે ભારતમાં વોટ્સએપનો વિવાદ ખૂબ જ મોટો છે. આ મામલે હજી ઘણી બધી મજેદાર વાતો કહેવાની બાકી છે, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બ્રેક પહેલાં મેં તમને વોટ્સએપ વિવાદમાં 6 પ્રકરણની વાત કરી હતી. હવે 7મા પ્રકરણની વાત કરીએ, જેનું નામ છે ભૂતકાળનો અનુભવ. વોટ્સએપ વિવાદમાં ઘણા લોકો 1990ના સમયગાળાને યાદ કરી રહ્યા છે. ચાલાક લોકો કોઈ હસ્તી કે કંપનીના નામને અગાઉથી જ બુક કરી લેતા હતા. એના પછી એ વેબસાઇટ બનાવી દેતા હતા. વેબસાઇટ માટે એ સમયે .com જ વપરાતું હતું. હવે માની લો કે રમેશ કોર્પોરેશનને પોતાની વેબસાઇટ બનાવવાનું નક્કી કર્યું. તપાસ કરતાં ખબર પડી કે કોઈ વ્યક્તિએ પહેલાંથી જ રમેશ કોર્પોરેશનના નામે વેબસાઇટ બનાવી દીધી છે. એના પછી રમેશ કોર્પોરેશનના અધિકારીઓ એ વ્યક્તિનો સંપર્ક કરે, પરંતુ એ વ્યક્તિ વેબસાઇટનું નામ આપવાના બદલામાં રૂપિયા માંગે. આ રીતે બ્લેકમેલિંગ કરવામાં આવતું. અત્યારે પણ વેબસાઇટના નામનો વિવાદ થાય ત્યારે એની ફરિયાદનો નિકાલ કરવા માટે કાયદેસરની સંસ્થાઓ હોય છે, પણ વોટ્સએપ યુઝરનેમ માટે અત્યારે આવી કોઈ વ્યવસ્થા જ નથી. જો કોઈ તમારું નામ ચોરી લે તો સવાલ એ છે કે તમે ન્યાય માંગવા ક્યાં જશો? મેટાએ ખુલાસો કર્યો છે કે તેમણે જાણીતી હસ્તીઓ અને કંપનીઓના યુઝરનેમ સુરક્ષિત રાખી લીધા છે, પરંતુ સવાલ એ છે કે સામાન્ય લોકોનું શું? તેમને તો અગવડ પડવાની જ છે. કંપનીઓના નામે છેતરપિંડીનું પણ એક મોટું જખમ છે. જાણીતી કંપનીઓના નામને મળતા આવતા નકલી યુઝરનેમ બનાવીને લોકોને મફત ગિફ્ટ કે ધમાકેદાર ડિસ્કાઉન્ટની લાલચ આપવામાં આવે છે. લોકો આવી લોભામણી જાહેરાતો જોઈને પોતાની અંગત વિગતો આપી દે છે અને છેવટે મોટા આર્થિક કૌભાંડનો ભોગ બની શકે છે. બીજો મોટો મુદ્દો જાહેરાતો અને ડેટાની હેરાફેરીનો છે. જો વોટ્સએપ યુઝરનેમ મેટાના એકાઉન્ટ સેન્ટર દ્વારા તમારા ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક આઈડી સાથે જોડાઈ જાય તો એક પ્લેટફોર્મ પરના તમામ મેસેજ કે પોસ્ટ જોઈને બીજા પ્લેટફોર્મ પર તમને ચોક્કસ જાહેરાતો બતાવવાનું શરૂ થઈ શકે. જેમ કે તમે કોઈને વોટ્સએપ પર મેસેજ કરો કે મારે જૂતા ખરીદવા છે, તો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર તમને જૂતાની જાહેરાતો જોવા મળી શકે. હવે 8મા પ્રકરણ પર આગળ વધીએ. આ પ્રકરણનું નામ છે પરિવર્તન. એટલે કે આખરે તમારા માટે શું બદલાશે? આ બબલમાં અનેક લોકોને સવાલ થઈ રહ્યો છે કે શું હવે વોટ્સએપ માટે ફોન નંબરની બિલકુલ જરૂર નહીં પડે? એનો જવાબ છે ચોખ્ખી ના. રજિસ્ટ્રેશન કરવા માટે, એકાઉન્ટ પાછું મેળવવા કે સિક્યોરિટી માટે તમારો ફોન નંબર જ કામ આવશે. યુઝરનેમ તો બસ એની ઉપરની માત્ર એક નેમ પ્લેટ છે, એ નંબરની જગ્યા નહીં લઈ શકે. ઘણા લોકોનું એવું કહેવું છે કે આનાથી નંબર સાવ છુપાઈ જશે, પણ એવું નથી. જે લોકો પાસે તમારો નંબર પહેલાંથી છે અથવા જેમની સાથે તમે પહેલાં ચેટ કરી ચૂક્યા છો તેમને તો તમારો નંબર દેખાતો જ રહેશે. આ ફેરફાર માત્ર એવા નવા લોકો માટે છે જેઓ તમારી સાથે પહેલી વાર જોડાવા જઈ રહ્યા છે. વળી વોઇસ અને વિડીયો કોલિંગની આનાથી કોઈ ફરક નહીં પડે. હવે વાત બિઝનેસની કરીએ એટલે સવાલ થાય કે શું તમારે બેંક, એરલાઇન કે ફૂડ ડિલિવરી એપ તમને મેસેજ નહીં કરી શકે? જો કોઈ કંપની કે બેંકની પાસે તમારો નંબર પહેલાંથી જ છે ને, તો એ સંબંધ એમને એમ જ રહેવાનો છે. હવે 9મા પ્રકરણ તરફ આગળ વધીએ, જેનું નામ છે ભૂતકાળની લડાઈ. વોટ્સએપ અને સરકાર વચ્ચે તણાવની સ્થિતિ કંઈ પહેલી વખત સર્જાઈ નથી. વર્ષ 2021માં ભારતના નવા આઈટી નિયમો આવ્યા. આ નિયમોમાં એક એવી શરત હતી જેણે આખી એન્ક્રિપ્ટેડ મેસેજિંગ ઇન્ડસ્ટ્રીને હચમચાવી મૂકી. સરકારે આદેશ કર્યો કે જો કોઈ અદાલત કે સરકારી ઓથોરિટી આદેશ આપે તો કંપનીએ જણાવવું પડશે કે સૌથી પહેલાં ચોક્કસ મેસેજ કોણે મોકલ્યો હતો, જેથી ગુનાહિત કેસો ઉકેલવામાં મદદ મળે. હવે વોટ્સએપ માટે આ અસ્તિત્વનો સવાલ હતો, કારણ કે વર્ષ 2016થી તેની આખી ઓળખ જ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન પર ટકેલી હતી. સરળ ભાષામાં કહીએ ને તો એમાં મેસેજ મોકલનાર અને મેસેજ મેળવનાર એ સિવાય ત્રીજું કોઈ તે વાંચી જ ન શકે. વોટ્સએપે આ નિર્ણયનો વિરોધ કર્યો. મામલો આખરે અદાલત પણ ગયો. આ મામલો ચાલી રહ્યો હતો ત્યાં જ વોટ્સએપે યુઝરનેમ ફીચરની જાહેરાત કરી દીધી. હવે 10મા પ્રકરણ પર આગળ વધીએ, જેનું નામ છે ઘેરાબંધી. મેટા કંપનીને ચારેકોરથી ઘેરવામાં આવી રહી છે. હાલમાં જ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ મેટા કંપની પર 213.14 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. લોકોની પ્રાઇવસીનો ભંગ કરવા બદલ આ દંડ કરવામાં આવ્યો હતો. હવે સૌથી મોટો સવાલ એ થાય કે
કે હાલ પૂરતું શું બદલાશે. અત્યારે તો કંઈ જ નહીં, કેમ કે સરકારે એને રોકી લીધું છે.